આપણે મૌખિક પરીક્ષા લેવાની છે। હું બોર્ડ ઉપર એક આંકડો લખીશ, એ તમારે કહેવાનું છે એ આંકડો કયો છે। તૈયાર? આ કયો આંકડો છે? કોણ કે છે? જયંતી બોલ। બેન હાથડો। એને હાથડો ના કહેવાય, એને સાતડો કહેવાય। બેસ। આ કોણ કે છે? વિઠ્ઠલ બોલ। બેની કીડી। શું કીધું? બેની કીડી। હાલતો તું? સાહેબ, આ છોકરો છે સ્કૂલમાં પાના લઈને આવે છે જુગાર રમવાના। હે હા। એલા ક્યાંથી લાવ્યો તું આ? ઘરે તાર પપ્પા તને આવું જ શીખવાડે છે? સાહેબ બાપા ઉપર ને જાતા હો। નહીતર તું શું કરી લઈશ? સગલા કાલ હાંજે તો મચ્છરાએ દોડી નાખ્યો હો। તે સરપંચ ને કયો? એમાં હું સરપંચ ને કેવું? એલા ક્યાં આયા તમારો વિઠલો? હજી નો આવ્યો? એ સામે પાણી કાઢે, અત્યારે એ પેટ ભરીને પાણી કાઢશે, પછી એવા પાના ઉતરશે ને કે આપણે હંધાઈને પાણી કાઢવાનો વારો આવી જાય। હા હોય, અને મારા હાળાને પણ જન્મથી આવડે તો। એ આવજો રાજા સાહેબ, હંધાય તમારે કયું ની વાટું જુએ। હાલ હાલ। એ રામા પીર, હરાવતો ને મને ખોદી લાય લાય મારા 3 એકાની જોડી। એ પેલી બાજી કેટલાની હે? 10 રૂપિયાની। એક ને બે ને સીધા 10, અઢી અઢી ની કરો લે ભાઈ, તું યાદ રાખીશ। લે લૂંટી લો તમે। પાનાએ લંઘાઈ ગયેલી કોથળી જેવા આયા, આપણે પેક। મારા 15। કાલા પાણકા મૂકે? હારી ગયો ને તો કડકડતી દો। આપણે ગયા ભાઈ, 15 આવ્યો ભાઈ। 15 ને 5 20। મારા 15। હાલ હાલ પાણા નાખ। લે આ બાજુ તો મારી હતી। તે રમો હોત તો? એલા ક્યાં હોય? એ આવું હમણાં। હાલ હાલ બીજી બાજી કર, આ તો ભાવ કરશે હાલ।
મોડું થઈ ગયું ભયાસ. હા એટલે શીરો શું વાત છે શેની ખુશી? મારે 12માં 90% આયા ને તો બાપુજી કે શીરો બનાય. એટલે સારું લ્યો હવે કોલેજ કેમ બધા ચૂપ થઈ ગયા? 50,000 રૂપિયા ભરવાના છે. ઘરમાં 1 રૂપિયો નથી. 2-3 જોત મારા પાસે પડ્યા છે, પછી હું કરું થોડાક દિવસ. હાલો ભાઈ, હું નીકળું, વાડીએ પાણી વાળવા જવાનું. કાં ભાઈ, આજ તો દી તારો હતો ને? હાલ હવે હમણાં આવું. એવું તો બધાને હું દેખાતું મારી રમતમાં, એ તો આજ સુધી મને નથી સમજાણું. હું તો બસ રમતો, ખરેખર ખાલી રમતો. પણ જ્યારે રમતો ત્યારે બીજું કાંઈ જ નહોતું દેખાતું. હાર કે જીત પણ નહીં, ખાલી રમતો. એટલે વિઠ્ઠલભાઈ નામ એમ ને? હા એટલે અહીંયા જ રમો કે કોક નોત રહેતો ન્યાય રમવા જાવ? એટલે અહીંયા બાજુના ગામનો છું, અહીંથી નીકળો તો તે તમારી રમત જોઈ બહુ મજા આવી ગઈ. અમારા ગામમાં દશા બાપુનો ડેલો છે બહુ મોટો, હારા જુગારીઓ આવે રમવા. આવો તે કોક દી. ભલે ને હારા ખેલાડી હોય, પણ એમાં અમાર વીટલો આમાં બેઠો હોય ને એટલે હંધાઈને ખાલી કરી નાખ્યો. એ તો હારું ને, પારકા થાય. તો જોના નોતરું તે દીધું નોતરું, આવો હાગમટે એ રામ. હા હાલ મળ્યા પછી. એટલે ક્યાં? હવે તો મારા મહાદેવનો મહિનો, મળ્યા શ્રાવણ પછી ભાદરવે.
એ આવો વાલા, આવો આવો આવો. આ તો ઘર છે. અરે અંદર તો આવો. જો વિઠ્ઠલ ઝગમગાટ, આ દશા બાપુનો ડેલો છે ને એ આ પંથકના જુગારીઓનું તીરથધામ કહેવાય. કેટલાયના ભાગ ઉગડી ગયા અહીંયા. હાલ લઈ જાઓ બાપુ પાસે. બાપુ વિઠ્ઠલ, વિઠ્ઠલ તીડી કીધું તું ને. હું જગદીશ. મહાદેવ. મહાદેવ. બાપુ બહુ સારું રમે છો, જાદુ છે હાથમાં. એમ બતાવો તો તમારું જાદુ. ચાલો. આવો વાલા આવો. આવો વાલા, બેસો બેસો. બાપુ કહે છે બહુ સારું રમસ, ડેલીનો ખેલી બની જા. એટલે મૂકવાનું કઈ નહીં, જીતો એમાં ભાગ. ઓહો, સિટીના માણસો ગામડામાં કઈ રીતે? શું વાત છે? સ્પેશિયલ તમને મળવા 30 કિલોમીટર ગાડી અંદર લઈને આવ્યો હતો બાપુ. ઓહો, અમારા ભાગ્ય કે તમારા દર્શન થઈ ગયા. પણ બાપુ એક વાત તો છે, હો અમદાવાદની ક્લબો એક બાજુ અને આ તમારો અસલ ઠાઠ એક બાજુ. ઓહો, શું મજા આવે. જો તમે આ રાત રોકાવાના જ હોય તો સુકુનની 1-2 બાજી થઈ જાય. શું કેવું? શું કેવું? બાપુ એમાં થોડું પૂછવાનું હોય, પણ ખેલાડી થોડો મજબૂત બેવરાવજો. એમ બેટા વિઠ્ઠલ, આગળનો ડટ્ટી આપણો જૂનો જોગી.
નાના છોકરાઓ જોડે રમવાના દિવસો આવી ગયા કે હું કોણ છે આ પાતળીઓ જુવાન? વિઠ્ઠલ તેડી બાદશાહ હું તીડીને બેવરાવશો. રમો તો ખરા, ઠપકારો તો ખરા. કનુ ડટ્ટી મારા જેવું જેનું નામ લાગે. કોઈએ કનુ પાડ્યું હશે અને દુનિયા એમાં ડટ્ટીની ટીકડી ચોંટાડી દીધી છે. એના નામની પાછળ કોઈ વાર્તા હશે, પણ એની નામની પાછળની વાર્તા તો આગી રહી એના મનની મથરાવટી પકડમાં નથી આવતી. બાપુની ઇજ્જતથી મારો વટ તો ઠીક, એની તો બહુ ચિંતા નહોતી, પણ મારી રમતનો સૂરજ પકડમાં નહોતો આવતો, ઈ ન પોહે. પછી તો સાહેબ એની નબળી નસ પરખાણી. અને બસ પછી તો રોજની જેમ રમ્યા કરે. બાપુ બાપુ ગાડી આવી, જલ્દી ગાડી આવી, ગાડી. બાપુ એમ કાંઈ વાંધો નહીં, તમને બધું હગે વગે કરી નાખો. હાલો. સારું રમે છે તું. પૈસા તો ન્યા જ રહી ગયા. તારે મારી જોડેથી 1500 લેવાના નીકળે. હાલે મારો નંબર, જ્યારે પણ જરૂર હોય ત્યારે ફોન કરજે. હાલ છે હવે નહીં હાલવાના એટલે ઇજ્જતથી હાલવાના. પણ યાર હાલે ભાઈ તારા 1500 કીધું ને. હાલવાના એટલે હાલવાના ઇજ્જતથી. મેં તો તે ટાઈમે ના પાડી હતી, પણ આજ જો જરૂર ન પડી હોત ને તો ન કે. તે હકની દમડીનો તો એક રૂપિયો નહીં છોડવાનો, પછી ભલે બાપ જોડે જ લેવાનો હોય. કેમ જા ટેન્શનમાં છો? 50,000 રૂપિયા જોઈએ છે. કાંઈ નહીં ને આટલા બધા? બેનની કોલેજની ફી ભરવા. $10,000 થી વધારે તો નહીં કરી શકો. ના બાપ, ઉધારી તો જિંદગીમાં કોઈને નથી કરી. તો શું રહેવા દે ને યાર, અઘરું છે. બોલો ગણુભાઈ, શું? આ અંડરગ્રાઉન્ડ જે ટેબલ એ બધા હાથીઓ જ બે. અઘરું છે યાર, કામ નહીં આપે. ગઈકાલે તું જો ખાલી થઈને ઉઠો છો. મને લઈ જાઉં ને. રહેવા દે ને ગણુભાઈ, જે છે ને યાદ છે. ચાલ લે.
એ ભાઈ લટકાડવાને ઠઠાડવા આપ્યું છે. લાય પૈસા કોઈને હાલે હા શું આ એના પૈસા છે જેટલા તું કોઈ પાસે આપીશ એટલા પૈસા તને મળશે. અલા દટ્ટી તું જલ્દી આવી ગયો લા. આવ્યો નથી લાયો હતો આજે આ રમશે. કોણ છે આ બાળ? ના દારૂ ના પીડી વિઠ્ઠલ તેડી. નવો છે? જગ્યા નવી છે રમત નવી નથી. બેસ. આમ તો રમતય નવી નહોતી ને નવા ખેલાડીઓની આદતે હતી, પણ બીજું ઘણું નવું હતું. રમાડવા વાળાને કપડાં અલગ. આયના તો રૂપિયા કે પાણકા જે કોઈ આયના પચરંગી સિક્કા. બાપુની ડેલી જેવો કોઈ હદેકારો નહીં, શાંતિથી બધા રમે. પણ નક્કી એમ કરેલું કે ખોટી ઉતાવળ કરવી નથી. ટૂંકમાં એક એક પલકારો માપી લેવો છે. દાઢીવાળો શેઠિયો કે જૂનો ખેલાડી લાગતો હતો. Cheers. પેક. હલા પેક થવા જ આવ્યો છું. પણ એ શેઠિયો શું જાણે, હું બંધ થતો તો આખે આખો ખુલવા હાટો. બસ હવે વારો આવી ગયો, મોડું પોહાય એમ હતું ને. પછી તો મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્લું એવો પરચો મળ્યો એમને. મસ્તીમાં લેતા હતા એ હાચવીને રમવા માંડ્યા.
જિંદગીમાં પહેલી વાર એવું થયું કે બેયને હરખી બાજી આવી. પછી તો ગલ્લો બેયને અડધો અડધો વેચાણો. કેટલા થતા હતા એ ગણવાનો વ્યાત નહોતો. પણ જોઈને સમજાય જ ગયું હતું કે જોતા હતા એનાથી વધુ દેશે. ક્યાં મારે થઈ ગયું. શેના માટે? ચાલ ચાલ છેલ્લી બાજી, કાં તો હારીને જા કાં તો હરાવીને. ના ના, ફરી કોક વાર. મારે તો થઈ ગયું. એ ટણી, ચાલ ચાલ લપેટ બધું હાલ. એટલે એ ગાબડિયાની ફાટી. એ અસલી બાપની ઓલે દે તો આઈ જા બે. તે તો ઓલા દુઃખથી ને ઉપર હાથ મૂકી દીધો. પહેલા ખબર હોત તો તને જ કહે. એ ભાઈ, આવી વાતો કઈ મનમાં ન લેવાનો. ચાલ તું ઉભો થા. એ ભાઈ, લપેટ ને હવે. સારંગ સામે જીતીશ તો મશહૂર થઈ જઈશ, અને જો હારીશ તો કિસ્સો બની જઈશ. ચાલ એક છેલ્લી બાજી થઈ જાય. તો આ છેલ્લી બાજી હવે નસીબના નામે. જે લેવું એ લે, જે દેવું એ દે. બાકી સારંગ સે મશહૂર થઈ ગયો. બાપા હતું.